ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરાવતા હોય છે ને કનેરો ઉત્સાહ હોય છે। કહેવાય ને કે દરેક ભક્ત પોતાની ખુશી પોતાની ભક્તિ એક અલગ રીતે વ્યક્ત કરતો હોય છે। ક્યાંક ભગવાનના મિત્ર બનીને, ક્યાંક ભગવાનના સખા બનીને, ક્યાંક પિતા બનીને, માતા બનીને લાડ લડાવતી હોય છે ભજન મંડળીઓ પોતાના કાનુડાને, તો ક્યાંક આ રીતે નૃત્ય કરીને પણ ભગવાનને રીઝવવાના પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવતા હોય છે। એટલે કહેવાય ને કે અષાઢી બીજના પર્વ નજીકમાં હોય ત્યારે આ તમામ ભક્તો જે છે, તમામ કરતબબાજો હોય, તમામ નૃત્યકારો હોય, સંગીત સાથે જોડાયેલી ભજન મંડળીઓ હોય, એ અલગ અલગ ભજન પણ તૈયાર કરતી હોય છે। કયું એવું ભજન ગઈએ કે કઈ રીતે ભગવાનને રીઝવીએ, અમારા સહયોગી ભાવિની પણ અત્યારે મંદિર પરિસરથી ઉપસ્થિત છે અને એ પણ રથયાત્રાના કેટલાક તો આપ સીધા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે ભગવાનના નેત્ર હવે ખુલી ચૂક્યા છે અને ભક્તો પણ અમી દ્રષ્ટિ વરસાવતા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી, અમારા સહયોગી ભાવિની અત્યારે મંદિર પરિસર ખાતે છે। ભાવિની ખાસ એ જણાવશું કે અત્યારે ભગવાનની અમી દ્રષ્ટિ જે છે એ ભક્તો પર પડી ચૂકી છે। ભક્તો લગભગ 17 દિવસથી કહેવાય ને કે પહેલાં 15 દિવસ મામાના ઘરે રહ્યા ભગવાન અને ત્યારબાદ 2 દિવસ નેત્ર એટલે કે આંખો આવવાના કારણે ક્યાંક તેમની અમી દ્રષ્ટિ ભક્તો પર પડી નથી અને અત્યારે જ્યારે અમી દ્રષ્ટિ પડી રહી છે ત્યારે ભક્તો પોતાની ખુશી કયા શબ્દોમાં વર્ણન કરી રહ્યા છે। संत समाज, जगत गुरु, मंडलेश्वर, महामंडल सब मिलकर के आज श्री दिलीप दास जी महाराज जी को पहले हम लोग दिलीप दास जी बोलते थे, आज वो नाम हटा दिया गया है। जगन्नाथ पीठाधीश्वर जगत गुरु श्री श्री 1008 श्री दिलीप देवाचार्य जी महाराज जी के नाम में इनको अलंकृत कर दिया गया। आज से हमारा समाज और सभी लोग मिलकर के दिलीप देवाचार्य नाम में घोषित किया गया। આજે રથયાત્રાનો પાવન પર્વ, અનેક સાધુ સંતો હાજર છે। આજનો દિવસ, આજની ઘડી કેટલી રડિયામણી લાગે? આજની ઘડી રડિયામણી એટલે જીવનમાં જે અત્યંત હર્ષ અને આનંદ આપનારા દિવસો ગણાય, મુખ્ય 2, 4, 5, 10 હોય એમાંનો એક દિવસ જ આજની રથયાત્રા છે। અને એમાં સોનામાં સુગંધ ભળવાનો વિષય એ થયો કે આ જગન્નાથ મંદિર તો વિશ્વ પ્રસિદ્ધ છે અને ઓરિસ્સાના જગન્નાથ પછી કોઈ વિરાટ રથયાત્રા નીકળતી હોય તો આ અમદાવાદ જગન્નાથ મંદિર નહીં,
એટલે આ મંદિરની સેવાઓ ઘણી બધી માનવ સેવા, ગૌ સેવા, એ બધું ધ્યાનમાં રાખીને આજે મંદિરના મહામાંડલેશ્વર પૂજ્ય દિલીપદાસજીને જગતગુરુ પદથી આ બધા સંતોએ વિભૂષિત કર્યા, એનો અત્યંત આનંદ છે. અને અમારા અખિલ ભારતીય સંત સમિતિના પ્રાંતીય અધ્યક્ષ પણ છે. તો અમને વધારે વિશેષ આનંદ એ છે કે એમની સેવાઓને નવાજવામાં આવી, બિરાદવામાં આવી, અને આજથી અનંત શ્રી વિભૂષિત જગતગુરુ દિલીપ દેવાચાર્યજી મહારાજ જગન્નાથ પીઠ એ નામથી એમની પ્રસિદ્ધિ થશે. એટલે તમામ સાધુ સંતો છે તે અહીંયા હાજર હોય છે. ગીતામાં શું કહેશો તમે કે આજનો દિવસ છે, નાથની નગર યાત્રા છે, આતુરતાનો અંત આવશે, અનેક જવાબદારીઓ પણ હવે સોંપવામાં આવી છે. આ વખતની રથયાત્રા કંઈક નવી પણ છે. બિલકુલ, જેવી રીતે ગુરુજીએ વાત કરી કે આજે રથયાત્રા તો ખરી જ, ભગવાન જગન્નાથનો આટલો મોટો તહેવાર છે, એની સાથે આટલા બધા સંતો, એમાં ખાસ કરીને અહીંયા 3 તો જગતગુરુઓ ઉપસ્થિત રહ્યા, બાકી બધા મહામંડલેશ્વરો, અમારા વૈષ્ણવ સમ્રાટ મોહનદાસજી મહારાજ, બાકી અન્ય બધા પદાધિકારી સંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ, એ બધાએ ભેગા મળી અને પૂજ્ય દિલીપદાસજી મહારાજને આજે અનંત શ્રી વિભૂષિત જગતગુરુ દિલીપ દેવાચાર્ય મહારાજ તરીકેની જે એમને પદવી આપવામાં આવી છે, એ આજના દિવસ માટે, ગુજરાત માટે, ખાસ કરીને અમદાવાદ માટે, જગન્નાથના ભક્તો માટે એક ગૌરવની વાત છે. આજે રથયાત્રા એટલે ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમની ઝાંખી પણ જોવા મળતી હોય છે. जगन्नाथ मंदिर सुप्रसिद्ध जगन्नाथ मंदिर है और ये भारत भर उड़ीसा की जगन्नाथ मंदिर की रथ यात्रा के बाद दूसरा नाम ये जगन्नाथ मंदिर अहमदाबाद का आता है. यहाँ वर्षों से संत सेवा, अनाथ सेवा, दीन दुखियों की सभी की सेवा होती. देने को टुकड़ा भला, लेने को हरिनाम, और विशेष जैसी ये संस्था थी और जैसा काम करती थी उसी प्रकार श्री दिलीपदास जी महाराज को आज पद से सुशोभित किया गया. आपको मालूम होगा महामंडलेश्वर पहले से थे, तो 2 वर्ष के पहले आप लोगों की सानिध्य में ही उनको श्री संत समिति का गुजरात प्रदेश का अध्यक्ष बनाए थे सभी महाराज श्री विराजेश स्वामी अविचल देवाचार्य जी राष्ट्रीय अध्यक्ष. और आज उनको विशेष जो अध्यक्ष तो है ही गुजरात प्रदेश के, उसके साथ जगत गुरु श्री महाराज श्री डाकोर पीठाधीश्वर श्री मुंजिया परवाराचार्य जगत गुरु स्वामी श्री माधवाचार्य जी महाराज द्वारा स्वामी अविचल देवाचार्य जी महाराज, श्री ज्ञान देवाचार्य जी महाराज प्रेरणा पीठ, अन्य महापुरुषों द्वारा उनको जगत गुरु पद से सुशोभित किया गया है. आज से उनको जगत गुरु जगन्नाथ पीठाधीश्वर जगत गुरु स्वामी श्री दिलीप देवाचार्य जी महाराज के नाम से उनको बोला जाएगा. તમામ જે સાધુ સંતો છે તેમને આજે રથયાત્રાના પાવન પર્વની સાથે આજે જગતગુરુની દિલીપદાસજીને જે પદવી આપવામાં આવી છે તેમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. સાથે થોડી ગજવારમાં જગતનો નાથ છે તે નગરચર્યા કરવાના છે, ત્યારે તેને લઈને પણ સૌ કોઈમાં એક આતુરતા અનેરી જોવા મળી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.